ટોપિક ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફ્રીક નાડીઓમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે વાંચી શકો કે ગુજરાત ગ્રામીણ બેંકોમાં કુલ 10,000 પ્લસ વેકેન્સી આવેલી છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે, રાઈટ. પરંતુ આપણા ગુજરાત માટે અલગથી વેકેન્સી જાહેર કરવામાં આવતી હોય છે, ગુજરાતનું અલગથી કટ ઓફ બનતું હોય છે. શું છે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. બીજો વિડીયો આગળ સ્ટાર્ટ કરતાં પહેલાં તમને એક નાનકડી રિક્વેસ્ટ કરું છું, જો તમે મિત્રો હજુ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી રાખો. મિત્રો આપણી ચેનલ પર આવા જ પ્રકારના રેગ્યુલર સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે. તો વધુ આવેશ કર્યા કર વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે, જેમાં તમને કહેવામાં આવે છે કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર રિક્રુટમેન્ટ કસ્ટમર સર્વિસ એસોસિએટ, એટલે કે CSAની વેકેન્સી છે. CSA કસ્ટમર સર્વિસ એસોસિએટ. આ કસ્ટમર સર્વિસ એસોસિએટ એટલે જ ક્લર્ક થાય છે, જ્યાં પર તમે બેંકમાં ખાતું ખોલાવવા જાઓ છો, રાઈટ. તો જે તમને ડેસ્ક ઉપર જે અધિકારી હોય છે કે જે એમ્પ્લોય હોય છે એ આ જ પોસ્ટ હોય છે. ઓકે, તો એ પોસ્ટ ઉપર ક્લર્ક ટાઈપની વેકેન્સી આવેલી છે. ઓકે, હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ્સમાં વાત કરી લઈએ મિત્રો કે શું છું આમાં જે ડેટ શું છે કે 1 ઓગસ્ટ 2025થી, એટલે કે આજથી આના ફોર્મ ભરવાના શરૂ થયા છે અને 21 ઓગસ્ટ 2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે. પછી તમે ફોર્મ સબમિટ કરી દો 21 ઓગસ્ટ પછી. તમે અહીંયા જોઈ શકો કે આમાં પ્રિલિમિનરી એક્ઝામ જે તમારી હોય છે એના માટે ટ્રેનિંગ હોય છે, SC ST OBC કેન્ડિડેટને મળે છે, પરંતુ આનો કોઈ મતલબ હોતો નથી. જ્યારે તમે આમાં ઇન્ટરેસ્ટેડ હોય તો ફોર્મ ભરો ત્યારે તેમાં આની પ્રિફરન્સ આપવાની હોય છે. ઓકે, પ્રિલિમિનરી એક્ઝામની વાત કરીએ. પ્રિલિમિનરી એક્ઝામ ક્યારે છે તમારી? તો પ્રિલિમિનરી એક્ઝામ ઓક્ટોબર 2025થી સ્ટાર્ટ થઈ જશે. એનું કોઈ સ્પેસિફિક ડેટ નથી મેન્શન કરેલી કે ઓક્ટોબરના એન્ડમાં સ્ટાર્ટ થશે કે ઓક્ટોબરના સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટ થશે. ગમે ત્યારે સ્ટાર્ટ થઈ શકે છે ઓક્ટોબરથી. ઓકે, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હમણાંથી તમારી પાસે કેટલો સમય છે? લગભગ જોવા જઈએ તો લગભગ ઓગસ્ટ આખો છે, સપ્ટેમ્બર મહિનો આખો છે, એમ કરીને 60 જેવા દિવસ તમારી પાસે છે, 60 થી 65 દિવસ જેવું. ઓકે, તો આટલા દિવસની અંદર તૈયારી પોસિબલ છે? હા, બિલકુલ પોસિબલ છે. કેવી રીતે પોસિબલ છે એ આગળ તમને કહું છું, રાઈટ. રિઝલ્ટ આવી જશે પ્રિલિમિનરી એક્ઝામનું, અને તમને ખ્યાલ છે કે બેન્કિંગની સિલેક્શનની પ્રક્રિયા છે ને સુપર ફાસ્ટ પ્રક્રિયા ચાલે છે સિલેક્શન માટેની. ઓક્ટોબરમાં જેવું તો તમારું પ્રિલિમિનરી લેવાય, નવેમ્બરમાં તો તમારું રિઝલ્ટ મળી જશે કે પ્રિલિમ્સમાં ફેલ થાય કે પાસ થયા. ઓકે, અને મેઇન્સ એક્ઝામ પર તમારી તરત નવેમ્બરમાં તમારી મીન્સ એક્ઝામ પણ આવી જશે. ઓકે, નવેમ્બરમાં મીન્સ એક્ઝામ પણ આવી જશે. ઓકે, તો સિલેક્શન પ્રક્રિયા બહુ ફાસ્ટ ચાલે છે અને લગભગ જોવા જઈએ કે 2026માં તો તમારી પાસે 26માં જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં તમારી પાસે આ એક જોબ હશે સરકારી. ઓકે, તો એક આ બેનિફિટ છે આમાં. તમારે સૌથી જલ્દી જોબ જોઈતી હોય 2026માં કે ત્યાં સુધીમાં તો આનું ફોર્મ ભરી શકાય. ઓકે, તૈયારી કેવી રીતે કરાય આગળ વાત કરીએ. પાર્ટિસિપેટ બેંકની વાત કરીએ કે કઈ બેંકે પાર્ટિસિપેશન કરેલું છે આ વખતે, તો તમને ખ્યાલ છે ઓલમોસ્ટ જેટલી પણ ગ્રામીણ બેંક હોય છે આ બધી જ ગ્રામીણ બેંક છે મિત્રો. ઓકે, ગ્રામીણ બેંક એટલે તમને ખ્યાલ છે, વધારે કહેવાની જરૂર છે નહીં. સેલેરી તમને ખ્યાલ છે કે સેલેરી કેટલી હશે? તો કસ્ટમર સર્વિસ એસોસિએટની જે બેઝિક સેલેરી છે એ 24,000 રૂપિયા છે. ઓકે, પરંતુ તમને હું ઓલમોસ્ટ જે સેલેરી મળે છે આમાં કેટલી મળે છે? 40,000 આજુબાજુ તમારી સેલેરી મળશે. ઓકે, અને બીજો એક આનો ફાયદો એ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે અને ઉપરથી એમાં પણ ગુજરાતનું કટ ઓફ અલગ બનતું હોય છે. તો એક આ બેનિફિટ છે, ગુજરાતની અલગ વેકેન્સી નીકળતી છે, એટલે એવું જ સમજી લે કે ગુજરાતની અલગ વેકેન્સી છે. કેટલી વેકેન્સી છે ગુજરાતમાં એ આગળ તમને કહું છું. એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લે કે ગુજરાત ઇન્ડિયાના નાગરિક હોવા જોઈએ અને ઉંમર કેટલી હોવી જોઈએ? તો 20 થી લઈને 28 વર્ષની ઉંમર હોય તો તમે ફોર્મ ભરી શકશો. હવે ઘણા એવા કેન્ડિડેટ હશે કે સાહેબ અમારી 28 કરતાં વધારે ઉંમર છે. ઓકે, માની લો કે 28 કરતાં 29 કે 30 વર્ષ છે. ઓકે, અને માની લો OBC કેન્ડિડેટ છે, OBC, અને એની ઉંમર 31 વર્ષ છે અને આ જે ડેટ આપેલી છે 1 ઓગસ્ટ 2025 પહેલાં 31 વર્ષની અંદર છે. ઓકે, તો એ ફોર્મ ભરી શકશે. અને જો SC ST ઉમેદવાર હોય તો 28 + 5 કરી લેવાના. ઓકે, 28 + 5 કરી લો એટલે કેટલા થશે? તો SC ST ઉમેદવાર જો 33 વર્ષ ઉંમર હોય, ઓકે, તો પણ આનું ફોર્મ ભરી શકશે. બરાબર, તો આ ક્રાઇટેરિયા ખાસ ધ્યાનમાં રાખવાનો છે તમારે. પરંતુ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોવું જોઈશે અને SC ST માટે કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈશે. અત્યારે નહીં હોય તો ચાલશે, પણ અત્યારે કોઈ ડોક્યુમેન્ટ કાસ્ટ સર્ટિફિકેટ કે નોન ક્રિમિનલ કશું જ નહીં માંગે. ઓકે, તો બસ ખાલી તમારે ફોર્મ ભરો ત્યારે એ ધ્યાન રાખવાનું છે કે ક્યારે કઈ ડિટેલ્સ આપવાની છે. તમારે ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે તમને એક નંબર દેખાતો હશે, નંબર પર WhatsApp મેસેજ કરવાનો છે. ઘરે બેઠા તમને આનું કમ્પ્લીટ ફોર્મ ભરી આપવામાં આવશે. ઘણા બધા લોકો ફોર્મ ભરવામાં બહુ મિસ્ટેક કરતા હોય છે, તો એ મિસ્ટેકથી તમારે કહેવાય કે ફોર્મ રિજેક્ટ ના થાય એવી રીતે ફોર્મ ભરવું હોય તો એ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, ભરી આપવામાં આવશે. આગળ વાત કરીએ પરીક્ષાની પદ્ધતિ શું રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશન બાકી છે એની વાત કરીએ તો કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, કોઈ પર્સન્ટેજની રિક્વાયરમેન્ટ નથી. તમે ખાલી ગ્રેજ્યુએટ હોવો જોઈએ, ભલે 5 માર્કશીટ હોય, 10 માર્કશીટ હોય કે 50 માર્કશીટ હોય, તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે, તમે ફોર્મ ભરી શકશો. તમારું સિલેક્શન ગ્રેજ્યુએશનના બેઝ ઉપર નહીં, પરંતુ તમારી પ્રિલિમ્સ અને મેઇન્સના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું છે. ઓકે, એટલે એની ચિંતા ના કરો કે પર્સન્ટેજ આટલા છે, શું છે, સિલેક્શન થશે કે નહીં, તો એનું કોઈ ક્રાઇટેરિયા કોઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં એટલું. ઓકે, મેઇન છે એક્ઝામ.
એપ્લિકેશન ફીસની વાત કરીએ કે એપ્લિકેશન ફીસ કેટલી હોય છે તો 175 રૂપિયા હોય છે SC ST PWD અને ESM એટલે કે એક્સ સર્વિસમેન માટે. ઓકે, અને ડિસેબલ એક્સ સર્વિસમેન કેન્ડિડેટ. ઓકે, અને 850 રૂપિયા હોય છે જેટલા આના સિવાયના જેટલા પણ કેટેગરીમાં આવે છે એ બધાને 850 રૂપિયા. OBC હોય, SC ST જનરલ હોય, EWS હોય, ઓકે, બધાને 850 રૂપિયા ફી ભરવાની છે. પ્રિલિમિનરી પરીક્ષા સિલેબસની વાત કરીએ કે પ્રિલિમ્સ એક્ઝામ કઈ રીતની લેવાશે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો કે પ્રિલિમ જે એક્ઝામ છે એમાં લગભગ 3 સેક્શનમાં તમારું પેપર પૂછાશે અને આ પરીક્ષા છે એ કોમ્પ્યુટર બેઝ રહેશે. CBRT પદ્ધતિ લેવામાં આવે છે. નોર્મલાઇઝેશન સિસ્ટમ આમાં પણ હોય છે અને આમાં કોઈ સેક્શનલ કટ ઓફ નથી હોતો કે ઇંગ્લિશમાં તમારે આટલા માર્ક્સ કમ્પલસરી લાવવા એવું કંઈ નહીં. ઓવરઓલ કટ ઓફ બનતું હોય છે આમાં, બરોબર. હવે ઇંગ્લિશ તમારું પૂછાય છે એ 30 ક્વેશ્ચન હોય છે 30 માર્ક્સમાં. 35 ક્વેશ્ચન મેથ્સના પૂછાય છે. ન્યુમેરિકલ એબિલિટી 35 ક્વેશ્ચન, રિઝનિંગ એબિલિટી 35 ક્વેશ્ચન, એમ કરીને બધામાં 20 મિનિટ મળશે. એટલે કે કોમ્પ્યુટર ઉપર 20 મિનિટ માટે જ તમને ઇંગ્લિશના પ્રશ્નો જોવા મળશે. જેવી 20 મિનિટ પૂરી થશે ઓટોમેટિક મેથ્સનું ક્વેશ્ચન આવી જશે. ઓકે, તો આ પ્રમાણે હોય છે આમાં, રાઈટ. હવે પ્રિલિમિનરી એક્ઝામ મેં તમને કીધું કે ઓક્ટોબરમાં એક્ઝામ કન્ડક્ટ થશે તો એ પ્રમાણે આ સબ્જેક્ટ રહેશે. હવે ઓક્ટોબર પછી તમારે મેઇન્સ એક્ઝામ નવેમ્બરમાં આવે છે. જો તમે એક્ઝામ ક્લિયર કરો છો તો તમને મેઇન્સ એક્ઝામ આપવા મળશે. અને આ જે મેઇન્સ એક્ઝામ છે એ મિત્રો એમાં 4 સેક્શનમાં પ્રશ્નો પૂછાશે. જે તમે જોઈ શકો જનરલ અવેરનેસ અને ફાઇનાન્શિયલ અવેરનેસ પૂછાતું હોય છે. 40 ક્વેશ્ચન 50 માર્ક્સ. પછી જનરલ ઇંગ્લિશ આમાં પણ હોય છે. મેથ્સ, રિઝનિંગ બાકી જે 3 છે ને એ બધા જ પ્રિલિમના સેમ ટુ સેમ સિલેબસ છે. બસ ખાલી તમારે મેઇન્સમાં આ એક અલગથી કરવાનું હોય છે. બાકી બધું સેમ ટુ સેમ છે અને ક્વેશ્ચનનું લેવલ વધી જતું હોય છે, પ્રશ્નોની સંખ્યા વધી જતી હોય છે. બાકી જે કહેવાય કે સિલેબસ સેક્શન પેટર્ન છે એ સેમ રહેશે, રાઈટ. હવે પરીક્ષાની લેંગ્વેજને લઈને તમને ડાઉટ હશે કે પરીક્ષા ગુજરાતીમાં આપી શકાય તો આ રહ્યું. ગુજરાત કેન્ડિડેટ હોય એ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં પેપર આપી શકે છે. તમને જેમાં ઈચ્છા હોય ફોર્મ મતલબ એમાં એક્ઝામ સિલેક્ટ કરીને તમારું પેપર એક્ઝામ આપી શકો છો. ગુજરાતીમાં આપવું હોય ગુજરાતીમાં મળી રહેશે, હિન્દીમાં આપવું હોય હિન્દીમાં આપી શકો, ઇંગ્લિશમાં આપવું હોય ઇંગ્લિશમાં આપી શકો. ઓકે, હવે બીજું એક જે પણ અધર સ્ટેટના કેન્ડિડેટ છે, માની લો કે જે કેન્ડિડેટ ઈચ્છે છે કે ગુજરાત સ્ટેટ માટે મારે ફોર્મ ભરવું છે કેમ કે ગુજરાતમાં વેકેન્સી કે કટ ઓફને લઈને અહીંયા સારું હોય છે અને જોબ પણ મારે ગુજરાતમાં કરવી છે. તો એ કેન્ડિડેટ જો અગર અધર સ્ટેટનો છે અને ગુજરાતમાં ફોર્મ ભરવા માગે છે તો એને લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ અલગથી આપવાની રહેશે. અને જે ગુજરાતના જ રહેવાસી છે અને જે લોકોને ગુજરાતી આવડે છે એ લોકોને કોઈ ટેસ્ટ આપવાની નથી રહી. ઓકે, એમને ખાલી પ્રિલિમ્સ અને મેઇન્સ આપવાની છે. એક્ઝામ સેન્ટર તમને ખ્યાલ છે કે એક્ઝામ સેન્ટર તમારી સિટીમાં મળી રહેશે. જેમ કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, સુરત, પછી વડોદરા છે. આ સેન્ટર્સ તમને મળી રહેશે બેન્કિંગમાં. હવે આપણે વાત કરીએ કે આમાં ગુજરાતની વેકેન્સી કેટલી છે અને પર્ટિક્યુલર જે પણ બેન્કો છે એ બેન્કોમાં કેટલી વેકેન્સી છે કેટેગરી વાઇઝ. ઓકે, આપણે ગુજરાત સ્ટેટની વાત કરીએ તો ગુજરાતમાં તમે જોઈ શકો છો કે ગુજરાત રાઈટ. ગુજરાતમાં અહીંયા તમે જોઈ શકો છો આ જેટલી પણ બેંક છે એ બધી બેંકે આમાં પાર્ટિસિપેટ કરેલું છે. જેમ કે બેંક ઓફ બરોડામાં તમારું પોસ્ટિંગ થઈ શકે છે. બેંક ઓફ ઇન્ડિયામાં આમાં તમે ફોર્મ ભરશો ત્યારે પ્રિફરન્સ આપવાની રહેશે કે કઈ બેંક તમારે એમાં જોબ કરવા માંગો છો. તો અહીંયા કેટેગરી પ્રમાણે વેકેન્સી વાઇઝ તમે પ્રિફરન્સ આપી શકો છો. બેંક ઓફ બરોડામાં તમારે જોબ કરવાની ઈચ્છા હોય તો બેંક ઓફ બરોડા પહેલાં સિલેક્ટ કરજો. પછી જો તમારી ઈચ્છા હોય કે બેંક ઓફ ઇન્ડિયા જે પણ બેંક હોય એને તમારે ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની છે. ઓકે, અને વેકેન્સીને પણ ધ્યાનમાં રાખવાનું છે કેમ કે બધી જ બેંકનું અલગ અલગ કટ ઓફ જશે. ઓકે, જો બેંક ઓફ ઇન્ડિયાનું કટ ઓફ ઓછું રહ્યું અને તમારા માર્ક્સ એ બેંક ઓફ ઇન્ડિયાના કટ ઓફ ક્લિયર કરે છે તો તમને બેંક ઓફ ઇન્ડિયામાં કસ્ટમર સર્વિસ એસોસિએટ એટલે કે ક્લર્કની ટાઈપની જોબ મળી રહેશે. ઓકે, તો આ પ્રમાણેનું છે. તો આપણે ગુજરાતમાં વાત કરીએ તો 753 વેકેન્સી આવેલી છે અને ઇન ફ્યુચર વધી પણ શકે છે આ વેકેન્સી. ઓકે, અને બાકી બધા સ્ટેટમાં પણ તમે જોઈ શકો છો કે બહુ ઓછી વેકેન્સી આવેલી છે. હરિયાણામાં 144 વેકેન્સી છે, હિમાચલ પ્રદેશમાં 114 છે, 61 વેકેન્સી જમ્મુ કાશ્મીરમાં, 106 ઝારખંડ, કર્ણાટકામાં 1100 વેકેન્સી છે. સૌથી હાઈએસ્ટ કર્ણાટકામાં છે, પરંતુ એમાં તમને પછી એની જે લોકલ લેંગ્વેજ છે એ લોકલ લેંગ્વેજ આવડવી જોઈએ. ઓકે, પછી કેરલામાં 330 વેકેન્સી છે. ઓકે, લદ્દાખમાં 5 વેકેન્સી છે. તો આ પ્રમાણે મિત્રો દરેક સ્ટેટ વાઇઝ અલગ અલગ વેકેન્સી આવતી હોય છે અને દરેક સ્ટેટની અલગ કટ ઓફ બનતું હોય છે મિત્રો. એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો એક્ઝામ સેન્ટર મેં તમને કહી દીધું એ પ્રમાણે કે તમારું એક્ઝામ સેન્ટર છે એ આ પ્રમાણે રહેશે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, બારડોલી, વડોદરા. ઓકે, આ બધા જ સેન્ટર તમને એક્ઝામમાં મળશે અને મેઇન્સ એક્ઝામ માટેના સેન્ટર અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો મિત્રો આનું ફોર્મ ભરવું હોય તો 9327793277 55 901
આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરજો, તમને ઘર બેઠાનું ફોર્મ ભરી આપવામાં આવશે. 850 રૂપિયા ફી ભરો છો તો ફોર્મ એવી રીતે ભરજો કે રિજેક્ટ ના થાય. ઓકે, તો આજના વિડીયો પૂરતું આટલું જ. તમને આના સિવાય કોઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને ટેલિગ્રામ ઉપર આના ઉપર સ્ટ્રેટેજી વગેરે ઉપર હું શેર કરતો હોઉં છું કે કઈ રીતે આને પ્રિપેરેશન તૈયારી કરી શકાય, પ્રીવિયસ એના પેપર વગેરે, ક્વેશ્ચન, ક્વિઝ વગેરે બધું જ આવતું હોય છે. ડેલી કરંટ અફેર આવતું હોય છે. તો ટેલિગ્રામને ના જોઈન કર્યું તો જોઈન કરી લેજો. કોમેન્ટ સેક્શનમાં લિંક આપેલી છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયો પૂરતું આટલું જ.